શું એક નાના અમથા વાક્યમાં આખી ફિલોસોફી સમાઈ શકે ખરી? બિલકુલ. આજના આ ખાસ પૃથ્થકરણમાં એટલે કે આ એક્સપ્લેનરમાં આપણે એક અત્યંત રસપ્રદ અને ગૂઢ વાક્યનું ભાષાકીય અને તત્વજ્ઞાનીય વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આ કોઈ સામાન્ય ચર્ચા નથી પણ શબ્દોના મૂળમાં ઊંડા ઉતરવાની એક જબરદસ્ત સફર છે. જ્યારે એક નાનકડા ટુકડામાં આટલો મોટો અર્થ છુપાયેલો હોય ત્યારે તેને વિગતવાર સમજવો તો પડે જ ખરું ને? તો ચાલો શરૂ કરીએ. ઠીક છે, ચાલો આમાં ઊંડા ઉતરીએ. સત્સંગનો ત્વજ્ઞાન વ્યંચનેવી નોંધત. બસ આ જે વાક્ય છે, આ કોઈ સામાન્ય શબ્દોનો સમૂહ નથી, પણ જાણે ઇતિહાસનો એક અમૂલ્ય ટુકડો છે. આખી સમજૂતી દરમિયાન આપણું પૂરું ધ્યાન ફક્ત અને ફક્ત આ એક જ વાક્ય પર રહેશે. આ એક એવો અદ્ભુત સ્ત્રોત છે જેમાંથી જ્ઞાનના અનેક પ્રવાહો વહે છે. આપણો એકમાત્ર ઉદ્દેશ આ ટુકડાને કેન્દ્રમાં રાખીને તેની પાછળના ગહન વિચારોને ડીકોડ કરવાનો છે. તો ભાગ 1, ટુકડાનું પૃથક્કરણ. સત્સંગનો અર્થ. ચાલો આ પહેલા મહત્વના શબ્દને ખોલીને જોઈએ. અહીં સૌથી પહેલો શબ્દ આવે છે સત્સંગ. હવે શાબ્દિક રીતે જોઈએ તો આ શબ્દોનો અર્થ થાય છે એક એવું સામાજિક એકત્રીકરણ અથવા સમૂહ જે ખાસ સત્યની શોધ માટે ભેગો થયો હોય. સત એટલે પરમ સત્ય અને સંગ એટલે સાથ. મતલબ કે જ્યારે લોકો કોઈ ઊંડા સત્યની શોધમાં એક સાથે આવે છે ને, ત્યારે એ આખી પ્રક્રિયાને સત્સંગ કહેવાય છે. આ કોઈ રોજિંદો મેળાવડો નથી, પણ એક બહુ જ શક્તિશાળી માધ્યમ છે જ્યાં સામૂહિક ઉર્જા દ્વારા સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે. આગળ વધીએ. ભાગ 2, ફિલસૂફી સમજવી, તત્વજ્ઞાન. હવે આપણે આ ચર્ચાને સામાજિક સ્તરથી બૌદ્ધિક સ્તર પર લઈ જઈશું. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે તે સીધો ત્વજ્ઞાન અર્થાત તત્વજ્ઞાન પર પ્રકાશ પાડે છે. આનો અર્થ માત્ર ગોળ ગોળ વાતો કરવી એવો બિલકુલ નથી થતો, પણ તે મૂળભૂત સત્યો અને સિદ્ધાંતોનો એકદમ માળખાગત અને વિશ્લેષણાત્મક અભ્યાસ છે. જ્યારે પેલા સત્સંગના વાતાવરણમાં આ તત્વજ્ઞાન ભળે છે ને, ત્યારે ખરા અર્થમાં તત્વજ્ઞાનનો સત્સંગ રચાય છે. આ કોઈ સામાન્ય લાગણીઓનો મેળાવડો નથી રહેતો, પણ એક ગહન અને ઊંડા વિચારનું સ્વરૂપ લઈ લે છે. આ જ શબ્દ આખા વાક્યને એક જબરજસ્ત બૌદ્ધિક વજન આપે છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સત્સંગની સક્રિય સામૂહિક પ્રથા અને ત્વજ્ઞાનના વિશ્લેષણાત્મક બૌદ્ધિક અભ્યાસ વચ્ચે કેવો અદ્ભુત સંબંધ છે. વિચારો, એક તરફ હૃદય અને સમુદાય છે, તો બીજી તરફ મગજ અને તાર્કિક વિશ્લેષણ છે. આ બે અલગ અલગ વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એ સ્પષ્ટ થઈ જાય છે કે સત્યની શોધ એ કોઈ એકાંતમાં બેસીને કરવાનો બૌદ્ધિક વ્યાયામ નથી, પણ સમુદાય વચ્ચે રહીને જીવાતું એક સક્રિય અને વિચારશીલ જીવન છે. છે ને એકદમ કમાલની વાત? હવે જોઈએ ભાગ 3, ચર્ચાની નોંધ, વાંચની નોંધત. ચાલો આ વાક્યના અંતિમ શબ્દો તરફ વળીએ. હવે અહીં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આવા વિશાળ અને દાર્શનિક વિષય પર નોંધ લેવાનો ખરેખર અર્થ શું થાય? જરા વિચારો, જ્યારે કોઈ ગહન તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય ત્યારે તેને કાગળ પર ઉતારવી કેટલી અઘરી છે. બોલાયેલા શબ્દો તો હવામાં તરત ઓગળી જતા હોય છે, રાઈટ? તો પછી આ ક્ષણિક પણ અત્યંત મહત્વપૂર્ણ શાણપણને સમયના પ્રવાહમાં થીજવી દેવા પાછળનો હેતુ શું હોઈ શકે? અને અહીં જ આપણું વાક્ય પૂર્ણ થાય છે. વજનવી નોંધત. આનો સીધો અને સરળ અર્થ એ છે કે જે પણ પ્રવચનો, વાણી કે ચર્ચા થઈ છે તેને એકદમ કાળજીપૂર્વક નોંધ લેવી. બોલાયેલું જ્ઞાન, જે કદાચ ભૂલાઈ જવાની શક્યતા છે, તેને લખાણમાં કેદ કરવાની આ એક અદ્ભુત પ્રક્રિયા છે. આ સાબિત કરે છે કે સત્સંગમાં ઉદ્ભવતું એ જ્ઞાન માત્ર તે જ સમય પૂરતું સીમિત નહોતું, પણ તેને ભવિષ્યની પેઢીઓ માટે એક લિખિત દસ્તાવેજ તરીકે સાચવી રાખવાનું કેટલું મોટું મૂલ્ય આંકવામાં આવ્યું હતું. ભાગ 4, અંતિમ વિચાર, અદ્ભુત મિલન. તેથી સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે આ તમામ વિશ્લેષણાત્મક તારણોને એકસાથે જોડીને જોવા પડશે. અંતે આજના આ પૃથ્થકરણને પૂર્ણ કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન. ફિલસૂફીની આ ગહન ચર્ચાઓને દસ્તાવેજી સ્વરૂપે નોંધી લેવાથી સામૂહિક સત્ય વિશેની આપણી મૂળભૂત સમજણ પર ખરેખર કેવી અસર પડે છે? જો આ અવાજો ભૂતકાળમાં જ ક્યાંક ખોવાઈ ગયા હોત અને ક્યારેય નોંધાયા જ ન હોત, તો આજે જ્ઞાન પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોત? આ એવો પ્રશ્ન છે જે માત્ર એક વાક્ય પૂરતો સીમિત નથી, પરંતુ જ્ઞાનની જાળવણીની આપણી સમગ્ર માનવ પરંપરા પર પ્રકાશ પાડે છે. તો આ ઐતિહાસિક લખાણ અને તેના ઊંડાણ વિશે ચોક્કસથી વિચારતા રહેજો.